નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ વિદ્યાર્થીઓમાં વધતો જતો તણાવ અને આત્મહત્યાના કિસ્સા, શિક્ષણ પદ્ધતિ સામે મોટો પ્રશ્નાર્થ। શરૂ કરીએ આજનો વિડીયો। ભણતરના ભાર નીચે ક્યાંક કચડાઈ રહ્યું છે બાળપણ, ગુણ મેળવવાની હોડમાં ગુમાવી રહ્યા છીએ આપણું ડહાપણ। પુસ્તકોના પાનામાં હવે જીવન શોધવું અઘરું બન્યું છે, ટકાવારીના આંકડાઓમાં માસૂમનું હૃદય રડી પડ્યું છે। આજનો યુગ એ વિજ્ઞાન, ટેકનોલોજી અને અદ્ભુત પ્રગતિનો યુગ છે, પરંતુ આ પ્રગતિની ચમક પાછળ એક ઘેરો અંધકાર પણ છુપાયેલો છે। આ અંધકાર એટલે આપણા દેશના ભવિષ્ય સમાન વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલો માનસિક તણાવ, હતાશા અને તેના પરિણામે અવારનવાર સામે આવતા આત્મહત્યાના હૃદયદ્રાવક કિસ્સાઓ। જે ઉંમરે હસવાનું, રમવાનું, ખીલવાનું અને મુક્ત આકાશમાં સપનાઓ વિહરવાનું હોય, તે ઉંમરે દેશના નવલોહિયા યુવાનો જિંદગી ટૂંકાવી રહ્યા છે। કોટા જેવા શિક્ષણના હબ ગણાતા શહેરોથી લઈને નાનકડા ગામડાઓ સુધી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ મોતને વહાલું કરે છે। આ ગંભીર પરિસ્થિતિ માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારની હાર નથી, પરંતુ આપણી સમગ્ર શિક્ષણ પદ્ધતિ, સામાજિક માનસિકતા અને વાલીઓની અપેક્ષાઓ સામે એક બહુ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરે છે। આપણે ક્યાંક ને ક્યાંક એવું શિક્ષણ આપી રહ્યા છીએ જે જીવતા શીખવાને બદલે જીવન લેવા મજબૂર કરી રહ્યું છે। આ ભયાનક સમસ્યાના મૂળમાં આપણી સડી ગયેલી શિક્ષણ પ્રણાલી રહેલી છે। આજનું શિક્ષણ જ્ઞાનલક્ષી રહેવાને બદલે માત્ર ને માત્ર ગુણલક્ષી એટલે કે માર્ક્સ ઓરિએન્ટેડ બની ગયું છે। શાળા કોલેજો હવે વિદ્યાના ધામ મટીને માર્ક્સ મેળવવાની ફેક્ટરીઓ બની ગઈ છે। અહીં વિદ્યાર્થીના આંતરિક ગુણો, તેની સર્જનાત્મકતા, તેની કળા કે તેના રસ રુચિની કોઈ કિંમત નથી। કિંમત છે તો માત્ર ઉત્તર વહીમાં લખાયેલા આંકડાઓની અને રિપોર્ટ કાર્ડમાં દેખાતી ટકાવારીની। જ્યારે આખી શિક્ષણ વ્યવસ્થા જ ગોખણપટ્ટી પર આધારિત હોય, ત્યારે વિદ્યાર્થીનું મગજ એક યંત્ર બની જાય છે। એન્જિનિયરિંગ અને મેડિકલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને દિવસના 14થી 16 કલાક સુધી સતત ભણાવવામાં આવે છે। તેના પર રેન્ક લાવવાનું, ટોપ કરવાનું એટલું અસહ્ય દબાણ હોય છે કે તેનું બાળપણ ક્યાંક ખોવાઈ જાય છે। આ ગળાકાપ સ્પર્ધામાં જો વિદ્યાર્થી થોડો પણ પાછળ રહી જાય તો તેને નકામો અને નિષ્ફળ જાહેર કરી દેવામાં આવે છે, જે તેને માનસિક રીતે તોડી નાખે છે। ડિગ્રીઓની આ દોડમાં માણસાઈ ક્યાંક ખોવાઈ ગઈ, ગુણ લાવવાની લહાઈમાં જિંદગી જ ટૂંકી થઈ ગઈ। જેમને ઘડવાના હતા દેશના અનમોલ રતન તરીકે, એ આજે લાચાર થઈને સૂઈ ગયા કફન તરીકે। આ તણાવ વધારવામાં વાલીઓ અને સમાજની ભૂમિકા પણ ઓછી જવાબદાર નથી। દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક ડૉક્ટર, એન્જિનિયર કે IAS બને, પણ કોઈ એ નથી પૂછતું કે બાળકને પોતાને શું બનવું છે। વાલીઓ પોતાના અધૂરા સપનાઓનો બોજ બાળકોના નાજુક ખભા પર લાદી દે છે। પડોશીના કે સગા સંબંધીઓના બાળકો સાથે સતત થતી સરખામણી વિદ્યાર્થીના આત્મવિશ્વાસને હણી નાખે છે। જો તારે સારા માર્ક્સ નહીં આવે તો સમાજમાં અમારું નાક કપાઈ જશે, આવા વાક્યો બાળકોના મનમાં ઊંડો ભય પેદા કરે છે। બાળકને એવું લાગવા માંડે છે કે જો તે પરીક્ષામાં નાપાસ થશે તો તેના માતા પિતા તેને પ્રેમ નહીં કરે અથવા તે સામાજિક સ્વીકૃતિ ગુમાવી બેસશે। આ એકલતા અને નિષ્ફળતાનો ડર એટલો હાવી થઈ જાય છે કે તેને આત્મહત્યા જ એકમાત્ર રસ્તો દેખાય છે। આપણે એ ભૂલી ગયા છીએ કે દરેક બાળક અજોડ છે, હીરો છે અને તેની પોતાની ક્ષમતાઓ છે। સૌથી મોટી ખામી એ છે કે આપણી શિક્ષણ પદ્ધતિ જીવનના વ્યવહારિક પાસાઓ શીખવવામાં તદ્દન નિષ્ફળ રહી છે। આપણે વિદ્યાર્થીઓને ગણિતના અઘરા સમીકરણો, વિજ્ઞાનના નિયમો અને ઇતિહાસની તવારીખો તો ગોખાવી દઈએ છીએ, પરંતુ જીવનમાં આવતી નિષ્ફળતાઓનો સામનો કેવી રીતે કરવો તે ક્યારેય શીખવતા નથી। જીવનમાં ઉતાર ચઢાવ આવવા સ્વાભાવિક છે। નિષ્ફળતા એ અંત નથી, પણ સફળતાનું પ્રથમ પગથિયું છે। તેવી માનસિક મજબૂતી કે જીવન કૌશલ્ય આપણા અભ્યાસક્રમમાં ક્યાંય જોવા મળતા નથી।
શાળાઓમાં કાઉન્સેલિંગની કોઈ વ્યવસ્થા હોતી નથી. વિદ્યાર્થીઓ પોતાના મનની મૂંઝવણ, ડર કે તણાવ કોઈને કહી શકતા નથી અને અંદર ગૂંઠાયા કરે છે. જ્યારે આ માનસિક ઘૂંટણ અસહ્ય બની જાય ત્યારે તેઓ પંખે લટકીને કે ઝેર ગટગટાવીને પોતાની પીડાનો અંત આણે છે. હવે સમય આવી ગયો છે કે આપણે જાગૃત થઈએ અને આ ગંભીર પ્રશ્નો ઉકેલ શોધીએ. શિક્ષણ પદ્ધતિમાં તાત્કાલિક અને આમૂલ પરિવર્તનની જરૂર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કૌશલ્ય આધારિત અને તણાવમુક્ત શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. પરીક્ષાઓનો ભય ઓછો કરવો જોઈએ અને મૂલ્યાંકનની પદ્ધતિ વધુ લવચીક બનાવવી જોઈએ. વાલીઓએ પણ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે. બાળકો પર અપેક્ષાઓનો બોજ લાદવાને બદલે તેમને માનસિક પીઠબળ પૂરું પાડવું જોઈએ. તેમને એવો અહેસાસ કરાવવો જોઈએ કે પરીક્ષાના માર્ક્સ કરતાં તેમનું જીવન કરોડો ગણું વધુ કિંમતી છે. શાળાઓ અને પરિવારોમાં એવું વાતાવરણ હોવું જોઈએ જ્યાં બાળક મુક્તપણે પોતાની નબળાઈઓ સ્વીકારી શકે અને મદદ માગી શકે. શિક્ષણનો અર્થ માત્ર આજીવિકા કમાવાનો નથી, પણ એક સારો અને સક્ષમ માણસ બનવાનો છે. પરીક્ષાના આ કાગળિયા જિંદગીનું મૂલ્ય ના માપી શકે. કોઈ એક હાર માણસની સઘળી આશ ના છીનવી શકે. શિક્ષણ એવું આપો જે હસતા મુખે જીવતા શીખવે, મુશ્કેલીઓને સામે પણ અડીખમ લડતા શીખવે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.